રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવાની પ્રોસેસ થોડીક બદલાઈ ગઈ છે, તો આ વિડીયોમાં આપણે નવી પ્રોસેસથી ઈ-કેવાયસી કરવાનું શીખવાના છીએ. ઈ-કેવાયસી કરવા માટે તમારા આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઈ-કેવાયસીની નવી માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો. કેવાયસી કરવા માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડે છે. પહેલી છે માય રેશન એપ અને બીજી છે આધાર ફેસ આરડી એપ. આ બંને એપ્લિકેશનની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો, ઘણા મિત્રો ફરિયાદ કરતા હોય છે કે આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ તો થઈ જાય છે, પરંતુ અહીં કાંઈ ઓપનનું ઓપ્શન નથી દેખાતું કે કાંઈ ફોનમાં પણ નથી દેખાતી. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આધાર ફેસ આરડી એપ છે તે માય રેશન એપમાં જ તે ખુલશે. એના સિવાય તમને ઓપનનું ઓપ્શન નહીં દેખાય કે પછી મોબાઈલમાં પણ નહીં દેખાય. તો સૌપ્રથમ માય રેશન એપ ખોલી લેશો. જો માય રેશન એપમાં તમે નવા છો તો અહીં નવા વપરાશકર્તા પર ક્લિક કરશો. તમારું નામ અને તમારો મોબાઈલ નંબર અહીં એન્ટર કરી અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે અહીં એન્ટર કરી અને મારી નોંધણી કરો પર ક્લિક કરશો. તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં એન્ટર કરી અને મારી નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ તમે બેક આવી જશો. જે મોબાઈલ નંબર પર તમે રજિસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલ નંબર અહીં એન્ટર કરી અને ઓટીપી મોકલો આના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે. જે ઓટીપી અહીં એન્ટર કરી ઓટીપી ચકાસો આના પર ક્લિક કરશો. ત્યારબાદ તમારી એપ્લિકેશન ખુલી જશે. ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો એટલે અહીં એક પ્રોફાઇલનો ઓપ્શન દેખાઈ જશે. આ પ્રોફાઇલ પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરી દેશો. ત્યારબાદ અહીં તમારો જે કંઈ પણ રેશન કાર્ડનો નંબર છે તે અહીં એન્ટર કરી દેજો અને અહીં આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા એન્ટર કરવાના છે. પરંતુ રેશન કાર્ડના એવા જ સભ્યના આધાર કાર્ડના 4 આંકડા એન્ટર કરવાના છે કે જેના આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય. ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરી દેશો. ત્યારબાદ તમને સંમતિ દેખાડી દેવામાં આવશે, જે તમે અહીંથી વાંચી લેશો અને અહીં આ બોક્સ પર ક્લિક કરી લેજો અને આધાર ઓટીપી જનરેટ કરો આના પર ક્લિક કરી દેજો. તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે. જે ઓટીપી અહીં એન્ટર કરી દેજો અને અહીં ઓટીપી ચકાસો પર ક્લિક કરશો. ત્યારબાદ તમારું રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ જશે અને તમને કહેવામાં આવશે કે તમે એક્ઝિટ કરો અને ફરીથી લોગિન કરો. તો સૌપ્રથમ આપણે લોગઆઉટ કરવું પડશે. એના માટે હોમ પેજ પર આવી જશો અને અહીં પ્રોફાઇલ પર ક્લિક કરી લેશો. અહીં લોગઆઉટનો ઓપ્શન દેખાઈ જશે. અહીં લોગઆઉટ પર ક્લિક કરી દેજો. ત્યારબાદ માય રેશન એપ ફરીથી ખોલી લેશો. લોગિન કરવા માટે માય રેશન એપ સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો તે મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેજો અને અહીં ઓટીપી મોકલો પર ક્લિક કરશો એટલે તમારા એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. જે ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરી દેશો. હવે આપણે આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરશું. અહીં આ બોક્સ પર ક્લિક કરી દેશું અને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરશું એટલે તમારો રેશન કાર્ડ નંબર અહીં દેખાડી દેવામાં આવશે. આ કેપ્ચા અહીં એન્ટર કરી દેશો અને કાર્ડના સભ્યોની વિગત મેળવો આના પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે, જેનું તમે કેવાયસી કરી શકો છો. મિત્રો, પરંતુ જો એવું હોય કે તમને કોઈ નામ અહીં ના દેખાડે તો તમારે સીધો તમારી મામલતદાર ઓફિસનો કોન્ટેક્ટ કરવાનો છે. હવે કેવાયસી કરવા માટે અહીં આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો આના પર ક્લિક કરશો એટલે જે પણ સભ્યોનું કેવાયસી બાકી હશે તે જ નામ અહીં દેખાડશે. જેનું થઈ ગયું હશે તેમના નામ તમને અહીં નહીં દેખાડે. જે સભ્યોનું કેવાયસી કરવાનું છે તેના નામ પર અહીં ક્લિક કરી દેજો અને આ સભ્યમાં આધાર ઈ-કેવાયસી કરો પર ક્લિક કરશો. આધારની સંમતિ અહીં દેખાડી દેવામાં આવશે. તમે જો ઈચ્છો તો આને વાંચી શકો છો અને ત્યારબાદ આ બોક્સ પર ટીક મારી દેશો અને ઓટીપી જનરેટ કરો આના પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં એન્ટર કરી દેજો અને ઓટીપી ચકાસો આના પર ક્લિક કરશો. હવે અહીંથી આપણે પોતાના મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરવું પડશે. તમે જે મોબાઈલ નંબર એન્ટર કરવાના છો, જો તે તમારો પોતાનો હોય તો તમે સેલ્ફ પર ટીક રાખશો. જો તે તમારા માતા અથવા તો પિતાનો હોય તો અહીં તમે પેરેન્ટ્સ પર ક્લિક કરી દેશો. ત્યારબાદ અહીં મોબાઈલ નંબર એન્ટર કરી દેજો અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો. તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો તેના પર એક ઓટીપી આવશે. જે ઓટીપી અહીં એન્ટર કરી દેશો અને વેરીફાઈ ઓટીપી કરશો એટલે માય રેશન એપમાં આધાર ફેસ આરડી એપ્લિકેશન ઓપન થઈ જશે. હવે અહીંથી આ બોક્સ પર આપણે ક્લિક કરી લેશું. ત્યારબાદ પ્રોસીડ પર ક્લિક કરશું તો તમારો સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે, જ્યાં આગળ તમારે પોતાનું ફેસ રાખવાનું છે. તમારું બેકગ્રાઉન્ડ જે છે તે પ્લેન હોવું જોઈએ અને તમારા ફેસ પર થોડુંક લાઇટિંગ હોવું જોઈએ અને તમારે આંખ એક વખત બંધ કરી અને શરૂ કરવાની છે એટલે ઓટોમેટિક તમારો ફોટો કેપ્ચર થઈ જશે. ત્યારબાદ તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને તમારા આધાર કાર્ડના આધારે તમારી બધી ડિટેલ અહીં તમને દેખાડી દેવામાં આવશે. ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો એટલે અહીં કન્સેન્ટમેન્ટ બોક્સ પર તમારે ટિક કરી દેવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો આના પર ક્લિક કરી દેશો. ત્યારબાદ તમારી કેવાયસીની પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે કેવાયસીની રિક્વેસ્ટ તમારી મામલતદાર ઓફિસે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ત્યાંથી કેવાયસી અપ્રૂવ કરવામાં આવશે. 8 થી 10 દિવસમાં કેવાયસી અપ્રૂવ થઈ જતું હોય છે, પરંતુ જો 10 દિવસમાં પણ તમારું કેવાયસી અપ્રૂવ ના થાય તો તમારે તમારી મામલતદાર ઓફિસે જઈ અને કેવાયસી અપ્રૂવ કરવાનું કહેવું પડશે. તો હવે વાત કરીએ કે તમને કઈ રીતે ખબર પડશે કે તમારું કેવાયસી અપ્રૂવ થઈ ગયું છે કે નહીં. સ્ટેટસ કઈ રીતે જાણી શકશો? એના માટે આ 3 લાઇન પર ક્લિક કરી અને હોમ પર ક્લિક કરશો. અહીં આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરશો
આ બોક્સ પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો કરશો. આ કેપ્ચા અહીં એન્ટર કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો આના પર ક્લિક કરશો. હવે મિત્રો દરેક નામની નીચે અહીં ઈ કેવાયસી લખેલું હશે અને તેની બાજુમાં યસ અને નો લખેલું હશે. તો જે નામની નીચે ઈ કેવાયસીની સામે અહીં યસ લખેલું છે તો સમજી લો એનું કેવાયસી થઈ ગયું છે. પરંતુ જે નામની નીચે અહીં નો લખેલું છે તેનું કેવાયસી કરવાનું બાકી છે. એટલે તમે જે વ્યક્તિનું કેવાયસી કરેલું હતું તેના નામની નીચે જ્યાર સુધી નો આવે છે ત્યાર સુધી એનું કેવાયસી નહીં થયું તેમ સમજજો. ત્યાં યસ આવી જાય એટલે સમજી લેવાનું કે તેનું કેવાયસી પણ થઈ ગયેલું છે. અને હવે બીજા સભ્યનું કેવાયસી કરવા માટેની પ્રોસેસ એ છે, સેમ જ પ્રોસેસ છે. અહીં તમારે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરવાનું છે અને બીજા જે કંઈ પણ સભ્યનું કેવાયસી કરવાનું છે તેનું નામ અહીંથી સિલેક્ટ કરી અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો પર ક્લિક કરી દેવાનું છે. અને ત્યારબાદ તમને મેં જે પ્રોસેસ સમજાવી છે સેમ પ્રોસેસ તમારે આગળ કરવાની છે. એટલે બીજા ત્રીજા અનેક સભ્યોનું કેવાયસી આ રીતે થઈ જશે. અને એક ખાસ વાત કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી તમને ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ મળતા રહે. અને મારા વોટ્સએપ ગ્રુપને ખાસ જોઈન કરી લેજો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમાં હું નવા કેવાયસીને લગતા અપડેટ મૂકતો રહીશ.